નિષ્કળાનંદ સ્વામી જો મહાવૈરાગી એક રાજાનું આખ્યાન લખે, આનો કંઈ મર્મ શું છે? એમ કાંઈક મર્મ તો છે. એ રાજામાં એવો કોઈક ગુણ હશે કે જેને લઈને નિષ્કળાનંદ સ્વામી જેવો મહાવૈરાગી એક હરિશ્ચંદ્ર મહારાજાનું આખ્યાન લખે છે. કયું મૂલ્ય હતું? સત્યમ પરમ ધીમહિ. એના જીવનમાં જે સત્યનું મૂલ્ય હતું. મોટા મોટા ઋષિ મુનિઓ બધા વૃંદાવનમાં વારે વારે આવવા માંડ્યા. એટલે વૃંદાવન ગોકુળવાસી કે આ બધા સાધુ સંતો ઋષિઓ શા માટે ભિક્ષા લેવા માટે આવે છે? પછી પૂછવામાં આવ્યું કે શા માટે આવો છો? તો કે અહીં કંઈક છુપાયેલું છે એટલે આવીએ છીએ. હું છુપાયેલું છે? ત્યારે ભાગવતજીમાં લખ્યું મનુષ્ય લિંગમ ગૂઢમ પરમ બ્રહ્મ. મનુષ્ય લિંગમ ગૂઢમ પરમ બ્રહ્મ. આ મનુષ્ય શરીરની અંદર એક પરબ્રહ્મ છુપાઈને બેઠો છે ગોકુળ વૃંદાવનમાં, એટલે અમે દોડતા આવીએ છીએ, બાકી આવવાનું કોઈ કારણ નથી. એમ ત્યારે જીવનમાં ક્યાંક ક્યાંક એવા મૂલ્યો છુપાયેલા હોય, એને લઈને વ્યક્તિ તો 24 તત્વનું બનેલો હોય છે, એનું મૂલ્ય થઈ જાય. તો હરિશ્ચંદ્ર રાજાના સત્ય અને દાનથી ત્રિલોકી ધ્રુજી ગઈ. દાન અને સત્યથી ઇન્દ્રાસન ડોયલું અને ભગવાન પાસે પગ પકડ્યા, મને આમાંથી મારું ઇન્દ્રાસન બચાવો. ભગવાન કે તું નિરેતે વ્યો જા, બેસ, કઢી શાખા, મારે એને તારું ઇન્દ્રાસન નથી આપવું, મારું ધામ એને આપવું. પછી ભગવાને એની પરીક્ષા કરી. એની પરીક્ષા કરવા માટે પછી ભગવાને વિચાર કર્યો કે આની પરીક્ષા કરવા માટે કોને આ ખાતું હોપશું? યોગ્ય વ્યક્તિ તો જોહે ને કોક. બધામાં ક્યાંક ક્યાંક ગુણ હોય, અને ગુણને લઈને મારે કહે ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હે તત્ પરમ ફલમ. જે મનુષ્યમાં જેવો ગુણ હોય એવા કાર્યમાં પ્રેરવો. આની પરીક્ષા લેવી એટલે એને હેરાન કરવાની વાત છે, સત્યમાંથી પાડવાની વાત છે. અને આટલી મોટી હસ્તી સત્યમાંથી પડે? તમારે નરેન્દ્ર મોદીને બદલે બીજા વડાપ્રધાન બેહાડ દેવો હોય તો સોસાયટીના પ્રમુખને ભેળા કરો આખા સુરતના, તો નહીં મેળાવે. એ તો એ પ્રમાણે બધી વ્યવસ્થા જોઈને ત્યારે આવડા મોટા ત્રિલોકી જ્યાં ધ્રુજતી હોય એવા સત્યમાંથી પાડવો, એ કેટલું જોર કરવું પડે, એ બળિયો પુરુષ ગોતવો પડે. અને એવા સિલેક્ટ કર્યા ઠાકોરજીએ વિશ્વામિત્રને. વિશ્વામિત્ર એટલે કેટલા તાકાતવાળા? જેણે વશિષ્ઠ સુત 100 સંહાર્યા. વશિષ્ઠ એટલે સમસ્ત ઋષિગણના અધ્યક્ષ, મહાસમર્થ. એના 100 દીકરાને કાપી નાખ્યા. કોઈને? કેટલા બળિયા કહેવાય? વશિષ્ઠનો એક બ્રહ્માસ્ત્ર ત્રિલોકીમાં કોઈ બ્રહ્માસ્ત્ર સામે ના આવે એટલું, ખાલી આટલું તણખલું આમ કરે તો ત્રિલોકીના હથિયાર પર ડાઉન થઈ જાય. એટલા બળિયા. એના 100 છોકરા મારી નાખ્યા. ઋષિગણની સભાઓમાં એક પછી એક બધા આવતા હશે, અધ્યક્ષ સ્થાને હતા. વશિષ્ઠ એટલે હવનું સ્વાગત યથા એ ગુણ પ્રમાણે સ્વાગત કરતા. એમાં વિશ્વામિત્રજી મહાન તપોનિધિ, પણ તમારી જેવા તો ન કહેવાય, થોડાક આમ શું કહેવાય, ધનુષ બણું ભેગું અને ટટાર. એમને એન્ટ્રી મારી એટલે વશિષ્ઠ બાપજી કીધું આવો રાજર્ષિ આવો. રાજર્ષિ કીધા અને અંતરાળમાં તાપ ચડ્યો. આટલી બધી સભા વચ્ચે હું બ્રહ્મર્ષિ નહીં અને રાજર્ષિ, હાડો હાડ વ્યાપી ગયું. જોઈ લઉં છું હવે. બોલો, હવે પછી વિરોધ ચાલુ કર્યો. એમ કરતાં 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 કેટલું ઓલો રાજા એવા અમુક તંત્ર ઊભા કરે, એમ કરતાં કરતાં 100 દીકરા મરાવી નાખ્યા. જેણે વશિષ્ઠ સુત 100 સંહાર્યા, એવા છે દિલના દયાળ. નિષ્કળાનંદ સમય ટોન માર્યો. કેવા દયાળુ વિશ્વામિત્રને ભગવાને સિલેક્ટ કર્યા. કેવા દયાળુ, કેવા દયાળુ. ચલો, જેણે વશિષ્ઠ સુત 100 સંહાર્યા, એવા છે દિલના દયાળ. તેને એ કામ કઠણ નથી, ઉઠિયા ચાલ્યા તત્કાળ. તમને કીધું ભાઈ કથામાં બેઠા છો, પણ એક શેઠી આવ્યો છે અને જેટલા રૂપિયા જોઈએ એટલા ગણી ગણીને આપે છે. તમને અહીં જવું કઠણ પડે કેમ? રોમ રોમમાં ધનવા લાગ્યો છે એટલે કઠણ નહીં પડે. આને આ તો આવું ગમતું તું, ભાવતું ભોજન, ગમતું કાર્ય કે કોઈને હેરાન કરવા, એમાં તો ક્યાં એક્સપર્ટ.
પછી ત્યારે વિશ્વામિત્ર કહે, વિષ્ણુ પહેલાં બોલાવ્યા ત્યારે એટલું બોલ્યા, ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને, એમાં લાગે મને અપરાધ. પહેલાં કેવા હાચે ખોટે કેવું પડે ને, તમે લ્યો લ્યો, ના 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 બહુ નહીં, બહુ નહીં ફાવે, બહુ આગ્રહ, તો કે સારું તમારો ભાવ બહુ છે લાવો. પહેલાં તો કીધું મને આવું ક્યાં હોપો છો, મારે એ ભગતનો અપરાધ થાય. ત્યારે વિષ્ણુ કહે મારે વચને નથી તમને કાંઈ બાધ. તો કાંઈ વાંધો નથી, કાંઈ તો અમને કંઈ વાંધો નથી. એમ પરને પીડા પમાડવા જેને અંતરે નથી અરે રાટ, સંકટ એ કેમ સહી શકશે એવો નથી હૈયા માહી ઘાટ. અંત્યવરણને ઘેર વેચાણ. ચક્રવર્તી રાજા એક અંત્યવરણ સ્વપચ ત્યાં વેચાણા. શેના ખાતર? એક સત્યને ખાતર. આટલે સુધી વેચાણા. એમ તમને 1 કિલો સોનું કોઈ વેચવા કેટલા રૂપિયા આપી શકો તમે? ભલે અડધા તો અડધા બોલો, આટલા બધા રૂપિયા આપી દે તો કે હા તોય સસ્તું કહેવાય. શું કહેવાય? આવડું ઘીરાનું પડી ગયું હોય તો 5 કરોડ રૂપિયા આપી દે, બોલો. અરે આવડા કાંકરા માટે તો કે તોય એ 5 કરોડ, તોય હીરા સસ્તા છે ભાઈ, સસ્તા. પણ સત્ય હીરાને ઓળખતો હોય તો ને, કાંકરા સમજતો હોય ક્યાંથી પૈસા આપવાના છે? ત્યારે સત્યની ગરિમા જે ઓળખી જાય એને જીવન આપ્યા, એણે લોકલાજ છોડી. અને ત્યારે મહારાજ બોલ્યા, મહાત્મ જ્ઞાને સહિત જેના હૃદયમાં નિશ્ચય છે તો એને અર્થે શું શું ન કરે. રાજ છોડે, સ્ત્રી પુરુષને છોડે, પુરુષ સ્ત્રીને છોડે, પછી લોકલાજને છોડે, બધું છોડે. એને ખાતર શું શું ન થાય. 100 માથા જાતા રે